જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની વ્રત કથા તેમજ તેનું મહત્વ. તો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય 3 વૈકુંઠાગમન અને કથા છે પુરુષોત્તમ ભગવાન પધાર્યા. આજે સુદ ત્રીજ છે તો આપણે શરૂ કરીએ અધ્યાય 3. સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, નારદના પ્રશ્નથી નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ સત્યાદિ યુધિષ્ઠિરને કહ્યું હતું તે હું કહું છું. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને જુગારમાં હરાવ્યા, સતી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા જ્યાં પ્રભુએ તેની લાજ રાખી. તે પછી પાંડવો દ્રૌપદી સાથે વનમાં ગયા અને ફરતા ફરતા તેઓ કામ્યાક વનમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. તેમણે દુઃખથી રીબાતા પાંડવોને જોયા. પાંડવોએ પણ તેમને જોયા. તેમની આગળ આવી નમ્યા. દ્રૌપદીનું દુઃખ જોઈ ભગવાન દુઃખી થયા. પોતાના ભક્તોને દુઃખી જોઈ ભગવાનની કોપદ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિ જગતનો પ્રલય કરવા પૂરતી હતી. તે જોઈ પોતાના ભાઈઓ અને દ્રૌપદીના કહેવાથી અર્જુન બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરતો કહેવા લાગ્યો, હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગન્નાથ, હે સ્વામી, તમે શાંત થાવ. તમારી કોપદ્રષ્ટિ જગતનો નાશ કરી નાખશે. એના સ્થાનના જગતમાં હું પણ આવી જઈશ. તમે ભક્તોના પાલક હોવાથી તમારે મારું રક્ષણ કરવું જોઈએ. તેથી તમે ક્રોધને સમાવો, શાંત થાઓ. મચ્છરના ત્રાસે શું ઘરને બાળી નખાય છે. અર્જુને આમ ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન શાંત થયા. એટલે જગ કલ્યાણ માટે અર્જુન પૂછવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, હે અર્જુન, કલ્યાણ માટેનો ઉપાય હું કહું છું. ચૈત્ર વગેરે જે મહિના, પક્ષો, ઘડીઓ, પહોર, રાત્રિ ઋતુઓ, મુહૂર્તો હોય અને વર્ષો, યુગો અને કાલ, નદી, પર્વતો, સમુદ્રો વગેરે પોતાના ગુણોથી મનાય છે. આ બધા સ્વામી વાળા છે અને યોગ્ય ફળ આપનારા છે. પણ એકાદ અધિક માસ ઉત્પન્ન થયો, તેને સ્વામી નહીં હોવાથી બધા તિરસ્કાર કરવા લાગ્યા. તેથી તે દુઃખી થયો અને મારે શરણે આવ્યો. તે વખતે તે આંખમાંથી આંસુ પાડતો હતો. ગળગળા અવાજે પોતાની દુઃખની કથા કહેતો હતો. ઇતિ શ્રી બૃહશાર્દીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વૈકુંઠ આગમન નામનો 3 અધ્યાય સંપૂર્ણ. હવે આપણે શરૂ કરીએ પુરુષોત્તમ પ્રભુ પધાર્યા કથા. પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે. ગામમાં ભક્તિભાવ ઉભરાયો છે. લોકો નદીએ નહાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને ઘેર પાછા ફરે છે. ગામમાં એક ભોળી ભરવાડણ રહે છે. તે પણ દેખાદેખી એ નદીએ નહાવા જાય અને એકટાણું કરી ઘરકામમાં લાગી જાય છે. ભરવાડને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું. તેણે વિચાર્યું કે હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને. તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રના દાન કરતા હતા, સોના રૂપાના દાન કરતા હતા. પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી. આખરે એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કરી તે એક બ્રાહ્મણના ઘેર ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું છે તો મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ભરવાડણ બોલી, મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજુ નથી. મારે ત્યાં તો ઘેંસ ને છાશનું સાદું ભોજન છે. બ્રાહ્મણે ના પાડી. ભરવાડણ નિરાશ થઈને બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ. પણ ઘેંસને છાશનું ભોજન મળશે એવું જાણીને તે બ્રાહ્મણે પણ નોતરાનો સ્વીકાર કર્યો નહીં. ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી એટલે ભરવાડણ મનમાં દુઃખી થતી પાછી ફરતી હતી. ત્યાં એક બટુક બ્રાહ્મણ સામો મળ્યો. ભરવાડને તેને પૂછ્યું, મહારાજ, આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે અને તેમાં એક ભૂદેવને જમાડવાનો મેં સંકલ્પ કર્યો છે. પણ દુઃખની વાત છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતા નથી. આ બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ પ્રભુ હતા. તે પરમ ભક્ત ભોળી ભરવાડણની વારે દોડી આવ્યા હતા. તેઓ ભરવાડણને કહેવા લાગ્યા, બાય, લાડવા જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં. ભરવાડણ કહે, વાત ખરી છે, પણ મારે ત્યાં ઘેંસ ને છાશનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મોટી કૃપા કરી કહેવાશે. બટુક બ્રાહ્મણે ઘેંસ ને છાશનું ભોજન લેવાનું સ્વીકાર કર્યો અને તે ભરવાડણ સાથે તેના ઘેર ગયા. ભરવાડને રાંધવાની તૈયારી કરવા માંડી એટલે બટુક બ્રાહ્મણે કહ્યું, બાય, હું બાર બ્રહ્મચારી છું. બીજાના હાથની રસોઈ જામતો નથી, માટે મને સીધું આપો.
હું જાતે રાંધીને જમી લઈશ. જલ્દી સીધું આપો, મને બહુ ભૂખ લાગી છે. ભરવાડે બધી સામગ્રી બટુક બ્રાહ્મણ આગળ મૂકી. આ તો પુરુષોત્તમ ભગવાન હતા. તેમણે ઝટપટ રાંધીને ઘેંસ અને છાશનું ભોજન કરી લીધું અને થોડી પ્રસાદી ભરવાડણ આરોગવા આપી. થોડી વારે બટુક બ્રાહ્મણ જમાને ઉઠ્યા અને ભરવાડણને કહેવા લાગ્યા, બાય તમે થોડી સુધી મને મૂકવા આવો. ભરવાડણ તેમની સાથે ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું. આ આમળાનું ઝાડ હતું. તેના પર પુષ્કળ આમળા લાગેલા હતા. બટુક બ્રાહ્મણ તો આમળા તોડવા સડસડાટ ઝાડ પર ચડી ગયો અને એક પછી એક ડાળીઓ હલાવવા માંડી એટલે આમળા ટપોટપ નીચે પડવા લાગ્યા. પછી બટુકજી આમળા ખાતા ઉતર્યા. તે બોલ્યા, બાય આ બધા આમળા લુગડામાં બાંધીને ઘેર લઈ જાઓ, તે તમને ખૂબ જ કામ આવશે. હવે હું મારા રસ્તે પડી જાઉં છું. આટલું કહેતા જ પુરુષોત્તમ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ભરવાડણ આંખો ચોળીને જોવા લાગી કે બટુકજી એટલી વારમાં ક્યાં ગયા. પણ પ્રભુની લીલાનો પાર કોઈ પામી શક્યું છે. એ તો આમળાની ઘાસડી માથે ચડાવીને ઘેર ગઈ અને જમવા માટે ઘેંસ અને છાશ ખાવા જાય છે તો ઢાંકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા હતા. એવામાં તેની નજર આમળાની ઘાસડી પર પડી. તેમાં જગમગાટ થતો હતો. એટલે તેને જઈને ઘાસડી ખોલી તો તેમાં આમળા નહીં પણ હીરા મોતી હતા. આ બધું ચમત્કાર જોઈ ભરવાડણ સમજી કે મુજ રંકને ઘેર પુરુષોત્તમ પધાર્યા. પણ હું ભોળી તેમને ઓળખી શકી નહીં. તે પસ્તાવો કરવા લાગી કે આ તો મેં પ્રભુ દર્શનનો લાવો ગુમાવ્યો. હવે પ્રભુ ક્યારે પધારે એને હું તેમના દર્શન કરી મનમાં દેહ પાવન કરું. ભરવાડણે તો અન્નજળનો ત્યાગ કર્યો અને પુરુષોત્તમ પ્રભુને યાદ કરીને આંસુડા સારવાર લાગી. તેની ભાવપૂર્વકની ભક્તિ ફળી. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તેઓ વળી બટુક સ્વરૂપે ભરવાડણને દર્શન આપી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન ભૂખ્યા ભાવના ન માંગે મિષ્ટ પકવાન. શ્રદ્ધાથી જે કોઈ ભજે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભોળી ભરવાડણની મનોકામના પૂરી થઈ. તેને ઘેર પુરુષોત્તમ પ્રભુએ પધારીને દર્શન દીધા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડણને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનારને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.